નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધનાની સ્કોલરશિપ મેળવવા માટે તમારે ડીબીટી કરવું એ જરૂરી છે. તો આ ડીબીટી વિશેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં જોઈશું. તો ડીબીટી એટલે શું? તો કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે કે સીધો જ લાભ ટ્રાન્સફર, જેનો મતલબ એ થાય છે કે સરકાર દ્વારા કોઈપણ યોજનાઓ જેવી કે સ્કોલરશિપ, પેન્શન, સહાય, સબસિડી વગેરે જે પણ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે તેના અંતર્ગત નાગરિકોને સીધો જ લાભ છે તે તેના બેંક ખાતામાં મોકલવા માટે આ ડીબીટીનો ઉપયોગ થાય છે, જેના થકી કોઈપણ વચ્ચેનો માધ્યમ દૂર થાય છે અને સીધી રકમ છે તે લાભાર્થી સુધી પહોંચી જાય છે. તો આ ડીબીટીનો મુખ્ય હેતુ એ છે કે ભ્રષ્ટાચાર ઘટાડવો, સમયસર સહાય પહોંચાડવી, ખોટા લાભાર્થીઓ દૂર કરવા અને સહાય છે તે સાચા વ્યક્તિના બેંક ખાતામાં પહોંચાડવા માટે ડીબીટીનો ઉપયોગ થાય છે. તો ડીબીટી કાર્ય કેવી રીતે કરે છે? તો કે ડીબીટી છે તે સરકારની ડીબીટી સિસ્ટમ છે તે તમારા આધાર કાર્ડ નંબર ચેક કરે છે. આધાર કાર્ડ નંબર તમારા બેંક ખાતા સાથે લિંક હોય એટલે તમારું બેંક ખાતું છે તે શોધી કાઢે છે તેના આધારે, આધાર કાર્ડ નંબરના આધારે. અને તેના પછી તમારી જે રકમ છે તે સીધી જ તમારા બેંક ખાતામાં જમા થતી હોય છે. આવી રીતે ડીબીટી કામ કરે છે. ડીબીટી માટે જરૂરી બાબત એ છે કે તમારું આધાર કાર્ડ છે તે બેંક ખાતા સાથે લિંક કરેલ હોવું જોઈએ. પછી તમારા મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સાથે લિંક હોવા જોઈએ. તેમજ તમારું જે બેંક ખાતું છે તે ચાલુ હોવું જોઈએ. આ તમામ બાબત કરાવેલી હોય એટલે ડીબીટીના માધ્યમથી તમને જે છે તે સ્કોલરશિપ છે તે તમારા બેંક ખાતામાં જમા થતી હોય છે. તો તમારે આધાર કાર્ડ બેંક સાથે લિંક કરાવવા માટે તમારા આધાર કાર્ડ જોઈશે, પછી તમારા બેંકની પાસબુક, ફોટા. જો તમારું જોઈન્ટ ખાતું હોય, વાલીનું જોઈન્ટ ખાતું હોય તમારી સાથે, તો તમારા વાલીના અને તમારા બંનેના ફોટા અને આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. પછી તમારા મોબાઈલ નંબર અને સહીની જરૂર પડતી હોય છે. આ તમામ બાબતો, તમામ ડોક્યુમેન્ટ લઈ અને તમે બેંક કે જશો, તમારી જે પણ બેંક શાખા હોય ત્યાં જશો એટલે તમને જે છે તે આધાર કાર્ડ બેંક સાથે લિંક કરાવી દેશે. આવી રીતે આ ડીબીટીની પ્રોસેસ હતી. જે જ્ઞાન સાધનાની તમને સ્કોલરશિપ આવશે તે આના માધ્યમથી જ ચૂકવણી કરવામાં આવશે. જ્યારે પણ આવશે ત્યારે આ ડીબીટીના માધ્યમથી જ ચૂકવવામાં આવતી હોય છે. તો જો કોઈ વિદ્યાર્થી મિત્રએ આ તમામ બાબતો, જો તમે બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો તે પણ જ્યારે પણ સ્કોલરશિપ આવશે તો તે પહેલાં તમે લિંક કરાવી લેજો, કારણ કે આના માધ્યમથી જ તમને ચૂકવણી કરવામાં આવશે. તેમજ કોઈપણ મિત્રોને અન્ય કોઈપણ પ્રકારની આ સ્કોલરશિપ યોજના વિશેની પ્રોબ્લેમ હોય તો તે તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને જ્યારે પણ આના વિશેની કોઈપણ નવી અપડેટ આવશે તો હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.